ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम કરવાનું હતું. હવે નવું અધિકરણ છે ને? હા, આજે નવું અધિકરણ ચાલુ કરવાનું. તદુપર્યપિત્ય અધિકરણ. ઓકે, નવું અધિકરણ. અધિકરણ માલા લેવી છે કે નથી લેવી? કારણ કે બધું અંદર હું ભાષા વૃત્તિની મને નથી લાગતી કે અત્યારે આની કઈ જરૂર પડશે. એકદમ ઈઝી અધિકરણ છે એટલે તો હું વૃત્તિને અધિકરણ સ્કીપ કરું છું. ઓકે, છોટું ભાષ્ય ઓનલી. હવે જુઓ, અમારે તો કોઈ એક નવો જ પ્રસંગ છે અત્યારે. પહેલા તો અર્થ જોઈ લો. તદુપર્ય પિત્ય અધિકરણ. હવે અહીંયા સંધિ વિચ્છેદ કરો તો શું થાય? તત ઉપરી ઉપરી પછી આગળ અપી બાદરાયણઃ. ના, અધિકરણ નો વિચ્છેદ કરવાનો છે. અધિકરણ સૂત્ર નથી. તદુપરી પિત્ય કઈ તો ખરું. બાદરાયણ ક્યાંથી આવ્યા અંદર? ઉપરી અપી ઇતિ અધિકરણ. તદુપરી અપી ઇતિ અધિકરણ. તદુપરી અપી ઇતિ અધિકરણ. ઇકોયંચી છે ને, ઇતિ અધિકરણ. ઇતિ અધિકરણ આપણે ઇકોયંચી થશે. એમાં રી છે તે પેલો રસોઈ આવશે ને? હા, અપી નો રી રસ પી, કારણ કે ઈ અહીંયા એક અહીંયા ગયો ને એક અહીંયા ગયો, રસોઈ આવે. એટલે બે ઈ થયા તો બે નાના થઈ જશે ને. સમજમાં આવી ગયું ને? તદ ઉપર્યમ, તદ ઉપર્ય, પછી તદ ઉપરી અપી ઇતિ અધિકરણ. તદ ઉપરી આપી ઇતિ અધિકરણ. તદ ઉપર્ય પિત્યધિકરણ. ઓકે, હવે જુઓ. તદ ઉપર્યપી બાદરાયણ સંભવાત એ સૂત્ર છે આપણું. એમાં તદ ઉપર્યપી તો એનો સંધિ વિચ્છેદ તમે કર્યો. એનો અર્થ સમજી લો. તદ ઉપરી, ઉપરી નો મતલબ છે કે તેના ઉપર રહેલા. ઓ ને પણ આપી, ના ઉપર રહેલાઓને પણ સંભવાત સંભવ છે. બાદરાયણ બાદરાયણના હિસાબથી.
હવે જો લોપસ શાકલ્યસ્ય છે ને એમાં શાકલ્યસ્ય જે છે શાકલ મુનિનો છે ને રેફરન્સ, એવી રીતે અહીંયા એ બાદરાયણ મુનિનો રેફરન્સ છે. વ્યાસજીએ બાદરાયણ મુનિનો રેફરન્સ આપ્યો છે. ઓકે, એટલે હું નથી કહી રહ્યો, બાદરાયણનો મત છે એમ. ઓકે, હવે અર્થ તો શબ્દનો અર્થ સમજી ગયા ને. તદ ઉપરી આપી ઇતિ અધિકરણ, અર્થ સમજી ગયા ને? હા, એટલે સોરી, એટલે શબ્દાર્થ સમજી ગયા. જો અર્થ તો સમજ્યા જ નથી, પણ શબ્દનો તો અર્થ સમજ્યા ને જુદું જુદું પાડીને. હવે પ્રશ્ન થાય, કોની ઉપર કોણ છે અને શેમાં સંભવ? હવે એ બધો પ્રશ્ન થાય ને. હવે તદ ઉપરી, તદ એટલે કોણ, કોના ઉપર, પહેલા તો એ પ્રશ્ન થાય. અચ્છા, પછી બીજો પ્રશ્ન થાય કે ઉપર એટલે કોણ? અચ્છા, પણ કેમ મૂક્યો? અને અધિકાર છે કે સંભવાત, સંભવ છે, તો કોનો શેમાં સંભવ છે? કોનો સંભવ અને શેમાં સંભવ, સંભાવના? આ બધા પ્રશ્ન થાય ને. હવે એના માટે પહેલા આપણે પહેલાનો અધિકરણ જે હતો ને, પ્રમિતા અધિકરણ, એમાં જાઓ. એટલે એમાં તમને સમજાશે કે આ અધિકરણની પ્રવૃત્તિ શા માટે છે. પહેલા તો આ કહે છે, જુઓ, અંગુષ્ઠ માત્ર, ભાષ્ય જુઓ, ભાષ્ય ચાલુ છે. અંગુષ્ઠ એટલે પ્રમિતા અધિકરણ પછી તરત જ ભાષ્ય છે જે એ અંગુષ્ઠ માત્ર નિરૂપણાર્થમ મનુષ્યાધિકારે નિરૂપિતે કસ્યચિત ભ્રમો ભવેત સર્વત્ર બ્રહ્મ વિદ્યાયામ મનુષ્યાણામ એવ અધિકાર ઇતિ તન્નિરાકરણાર્થમ દેવાદિનામ અધિકારમાહ તદુપર્યપી. એટલે હવે સમજાશે કે આનો કન્ટેક્સ્ટ શું છે, કયા કન્ટેક્સ્ટમાં આખો સૂત્ર પ્રવૃત્ત થયો છે. સમજમાં શું કહે છે? અંગુષ્ઠ માત્ર નિરૂપણાર્થમ મનુષ્યાધિકારે નિરૂપિતે. કઈ નિરૂપિતે? અંગુષ્ઠ માત્ર નિરૂપણાર્થમ મનુષ્ય અધિકારમાં નિરૂપણ કરવામાં આવ્યું. મનુષ્ય અધિકારના કારણે અંગુષ્ઠ માત્રનું નિરૂપણ છે. એવું કયા સૂત્રમાં કહેવામાં આવ્યું? છેલ્લું આપણું ચાલ્યું ને, એમાં આપણે જોઈ ગયા કે અંગુષ્ઠ માત્ર પુરુષનો જે નિરૂપણ છે તે મનુષ્ય અધિકારના સાપેક્ષ સ્વરૂપ છે. એ સમજી ગયા ને? એ મનુષ્ય અધિકારત્વ એમ શબ્દ છે. હવે એ જે છે અંગુષ્ઠ માત્ર નિરૂપણાર્થમ મનુષ્ય અધિકારે નિરૂપિતે કસ્યચિત ભ્રમો ભવેત, એમાં કોઈ ભ્રમણા થઈ જાય કોઈકને. શું ભ્રમણા થાય? તો કહે છે સર્વત્ર બ્રહ્મ વિદ્યાયામ મનુષ્યાણામ એવ અધિકારે. એવો કોઈક ભ્રમ કોઈકને થઈ ન જાય આ સૂત્રના કારણે કે હૃદયપેક્ષયા તું મનુષ્ય અધિકારત્વાદ. એ સૂત્રના કારણે કોઈકને એવો ભ્રમ પેસીને કન્ફ્યુઝન સ્ટેટ પ્રિવેલ ન થઈ જાય કે કેમ કે સૂત્રમાં મનુષ્ય અધિકાર, મનુષ્ય શબ્દ વાપર્યો છે, તેથી કરીને સર્વત્ર બ્રહ્મ વિદ્યામાં મનુષ્ય માત્રનો અધિકાર છે, એવી કોઈકને ભ્રમણા ન થઈ જાય. આવે મનુષ્યાણામ એવ અધિકાર, પાછું એવ છે એટલે કે મનુષ્ય માત્ર અને મનુષ્ય માત્ર ને જ અધિકાર છે, એવી કોઈકને ભ્રમણા થઈ શકે છે. સમજમાં આવ્યું? કેમ કે શબ્દ શું? મનુષ્ય અધિકારત્વાદ. તો મનુષ્ય અધિકારત્વાદ હૃદયપેક્ષયા તું મનુષ્ય અધિકારત્વાદમાં શબ્દ મૂક્યા છે મનુષ્ય અધિકાર. હવે કોઈક રેસિસ્ટને એમ ફીલ થઈ જાય કે કેમ પ્રાણીઓને પણ અધિકાર હોવો જોઈએ, મનુષ્યને જ કેમ અધિકાર હોવો જોઈએ? વેદ તો બધા માટે છે. અત્યારે તો પાછું એવું ન કહેવાય ને, અત્યારે સેક્યુલરિસ્ટનો ને સ્યુડો સેક્યુલરિસ્ટ લોકોને પાછું એવું ના કહેવાય કે મનુષ્ય માટે જ છે આ ગ્રંથ, એવું ન કહેવાય. પાછું કોકને ખોટું લાગી જાય પાછું કોઈક મિનિસ્ટરને. એટલે અહીંયા તો જો અહીંયા પછી સૂત્રમાં જુઓ, સૂત્રમાં મનુષ્ય શબ્દ ચોખ્ખો લખેલો. જયારે મનુષ્ય શબ્દ ચોખ્ખો લખવામાં આવતો હોય તો કંઈક ને કંઈક ત્યાં આશા, ત્યાં કંઈક કોઈક ને કોઈક રીઝન થી ત્યાં કારણસર ત્યાં મૂકવામાં આવ્યો શબ્દ.
તો ત્યાં કોઈકને પછી જો શબ્દ વાંચીને એમ કહી દે કે તેથી કરીને મનુષ્ય માટે જનો જ અધિકાર છે, અન્ય કોઈનો અધિકાર નથી બ્રહ્મ વિદ્યામાં, અથવા તો વેદના કર્મકાંડ અથવા તો વેદના જ્ઞાનકાંડમાં મનુષ્ય માત્રનો જ નોટિસ જ મનુષ્ય માત્ર છે, અન્ય કોઈનો અધિકાર નથી, એવી કોઈકને ભ્રમણા થઈ શકે છે. સમજમાં આવ્યું આટલું? અચ્છા, એ જો ભ્રમણા થતી હોય એના સંદર્ભમાં આ સૂત્રની પ્રવૃત્તિ આવે છે કે આ અધિકરણ પ્રવૃત્ત થાય છે કે તદ ઉપર્યપી, એટલે તદ એટલે હવે મનુષ્યના પણ જે ઉપર રહેનારાઓ જે છે એટલે કે દેવ આદિ, સમજમાં આવ્યું ને? દેવ આદિ જે મનુષ્યથી ઉપર રહેનારા છે એમનો પણ સંભાવના છે, સંભવાત. શેમાં સંભવ છે? હવે તમે જ કહો. વેદ નહીં કરવા, તો બ્રહ્મજ્ઞાન અથવા તો વેદના કર્મકાંડમાં મનુષ્યના ઉપર રહેલા જે છે દેવાદિ, એમનો પણ સંભાવના છે. કોના હિસાબથી સંભાવના છે? તદુપરી બાદરાયણ મુનિના હિસાબથી. સમજમાં આવી ગયું? હવે કોણ કઈ એ બધું થઈ ગયું ને. હવે તદ નિરાકરણાર્થમ દેવાદિનામ અધિકારમાં, દેવાદિના પણ અધિકારો છે. કઈ રીતે છે તે આ બાદરાયણનું જે સૂત્ર છે તદુપર્યપી બાદરાયણ સંભવાત, એનાથી સ્પષ્ટ થશે. તદુપર્યપી મનુષ્ય અપેક્ષયા નાનામધિકારો નાસ્તિ તત્રાપि વૈદિક ધર્મ હેતોર્त्रैवर्णिकानां धर्मयुक्तानाम् आगतम् ततोपि ये साध्यादयो धर्मयुक्तास्तेषाम् अप्यधिकारः. જયમિની પહેલા આપણે જોઈ લે તો કહે છે મનુષ્યાપેક્ષયાર્વાક્ત નાનામ અધિકારો નાસ્તિ તત્રાપि વૈદિક ધર્મ હેતોર્त्रैवर्णिकानां ધર્મયુક્તાનામ આગતમ. હવે અહીંયા જો એ આ ડિસ્કશન ઉપર જતા પહેલા એક વસ્તુ નોટ કરો તમે કે આ અધિકરણ એક સ્પેશિયલ અધિકરણ છે, એકદમ યુનિક અધિકરણ છે. યુનિક અધિકરણ એ હિસાબથી અધિકરણ છે કેમ કે સ્પષ્ટતા અહીંયા જુઓ તમે, વિષય વાક્ય વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તરમ સંગતિશ્ચ શાસ્ત્રે અધિકરણ સ્મૃતમ. સ્પષ્ટતા છે જ નથી, છે જ નહીં. કોઈક શ્રુતિ તો આવી નહીં ને વિષય વાક્યત્વે ને. જુઓ શ્રુતિ છે કોઈ વિષય વાક્યમાં? વિષય વાક્ય અધિકરણનો જે વિષય વાક્ય છે, જનરલી આપણું અધિકરણ ક્યાંથી શરૂ થતી હોય છે? વિષય વાક્યથી. કે ભાઈ આ ઉપનિષદમાં આ શ્રુતિમાં આ પ્રકારનો વિષય આવે છે, એમાં આ પ્રકારનો સંશય ઉત્પન્ન થાય છે, અને એમાં આ પ્રકારના પૂર્વ પક્ષ છે અને સિદ્ધાંત પક્ષ છે, અને સિદ્ધાંત પક્ષના માટે આ સંગતિ છે. આવી રીતે આવે છે જનરલી શરૂઆતમાં. આમાં એવું કશું સ્પષ્ટતા નથી અહીંયા. હા, સમજમાં કોઈ શ્રુતિ નથી વિષય વાક્યને. કયું છે અહીંયા વિષય વાક્ય? જો અહીંયા કોઈ શ્રુતિ છે સ્ટાર્ટિંગમાં? નથી, છે નહીં. તો હવે આને શું કરવું? આને અધિકરણ માનવું કે ન માનવું? પ્રવૃત્તિ સ્પષ્ટ ઉલ્લેખ છે નહીં ને. પહેલા
પહેલાનો અધિકરણનો રેફરન્સ આપેલો છે, સ્પષ્ટ ઉલ્લેખ નથી. આવ્યું સમજમાં? તો હવે આને શું કરવું, માનવું કે ન માનવું? તેથી હવે કહે છે, હવે એમાં એક તદ્દન એક સેપરેટ ટોપિક છે, પહેલા એ લઈ લઈએ પછી આપણે આગળ જઈએ. એટલે જો રશ્મિકાર છે એ જરા સ્ફુટ કરે છે આ વિષયમાં. ભાષ્ય પ્રકાશકાર તો હજુ થોડુંક સ્ફુટ કરે છે, પણ રશ્મિકાર એકદમ ખુલ્લેથી સ્ફુટ કરે છે ને. રશ્મિકાર કહે છે યો યો દેવાનામ પ્રત્યબુધ્યત તએવ તદભવત તથર્ષીણામ તથા મનુષ્યાણામ ઇતિ અધિકરણ રચનાત્વેવમ એમ કહે છે. જો અધિકરણ રચનાતુ એવમ, અધિકરણ રચનાતુ એવમ એવું થશે. તથા હિ વૈયાસિક ન્યાયમાલાયામપી અધિકરણમિદમ યુક્તમ. આમાં અહીંયા આપણે અટકીએ નહીં, તમને સમજાવું પહેલા, કારણ કે એમાં બહુ જ વાદ છે કે આને અધિકરણ મનાય કે ન મનાય. એમ કે અધિકરણનો નિયમ શું છે? વિષયો વિષયશ્ચૈવ, પંચાંગ હોય તો જ અધિકરણ કહેવાય. હવે અહીંયા તો વિષય જ સ્પષ્ટ નથી. આવ્યું સમજમાં? વિષય જ નથી. તો હવે અધિકરણ આને કહેવાય કે ન કહેવાય તેના માટે રશ્મિકાર ઇત્યાદિ, મહાપ્રભુજી રશ્મિકાર ઇત્યાદિ બધા જો કે માને તો છે જ અધિકરણ, કેમ કે નામ જ અધિકરણ આપ્યું ને, તદુપરી અધિકરણ. એટલે અધિકરણ તો બધા જ માને છે, શંકરાચાર્યજી થી લઈને મહાપ્રભુજી સુધી બધા જ અધિકરણ એને માને છે. પણ આપણા જેવા બંધ બુદ્ધિઓને ખબર તો પડે નહીં ને પછી કે આને અધિકરણ કેમ મનાય. કેમ કે આપણે તો ગોખેલું છે પેલું વિષયો વિષય પ્રકારથી, તો આપણ મંદ બુદ્ધિઓને તો ન ખબર પડે ને. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે રશ્મિકારે કે આને પણ અધિકરણ જ કહેવાશે, અને આના અધિકરણના પણ વિષય સંશય ઇત્યાદિ બધા જ પંચાંગો છે. હવે કયા છે? હવે એ પાછો સમજવું પડે ને. અહીંયા ચોખવટ નથી કરી શરૂઆતમાં. તો કહે છે રશ્મિકાર કે વૈયાસિક ન્યાયમાલાયામ અપી. તો વૈયાસિક ન્યાયમાલા એક ગ્રંથ છે, અને એ વૈયાસિક ન્યાયમાલા જે છે એ ભરત મુનિ નહીં, એક મિનિટ, ભારતી મુનિ તીર્થ એમ કરીને છે. એક મિનિટ, હું ભૂલતો ન હોઉં તો નામ. હા, ભારતી મુનિ તીર્થજી. તો એમણે આ વૈયાસિક ન્યાયમાલા ગ્રંથ રચ્યો છે. અને એ વૈયાસિક ન્યાયમાલા ગ્રંથ જે છે તે શંકરાચાર્યજીની ના ભાષ્ય જો કોઈને સમજમાં ના આવે, એ હું એક સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે જયારે વ્યાસ સૂત્ર જે છે તેના પર ભાષ્ય લખાયું શંકરાચાર્યજી ઇત્યાદિ પહેલાના પણ એમના જે ગુરુ છે તેમને ગૌડપાદ ભગવતપાદ જે છે એમણે જયારે કર્યો શિષ્યમાં શંકરાચાર્યજી જે છે તેમણે રચ્યો ભાષ્ય. હવે એમના ભાષ્યમાં એમણે ચોખ્ખું ભામતીકારે એમ કહ્યું છે, એટલે કે ભાષ્ય ઉપર પાછી વ્યાખ્યાન લખનાર આપણા જેવા રશ્મિકાર છે ને તેવી રીતે એમના ભામતીકાર છે, ટીકાકાર છે એમના ભામતીકાર. ભામતી ટીકા જે લખનાર જે છે એ શાંકર ભાષ્ય ઉપર ભામતી ટીકા લખનાર જે છે તેણે એવું લખ્યું કે શાંકર ભાષ્યને સમજવું હોય તો એકદમ માને કે શાસ્ત્રનો જ્ઞાન અને ન્યાયનો જ્ઞાન અપેક્ષિત છે, નહીં તો શંકરાચાર્યજી શાંકર ભાષ્ય સમજમાં નહીં આવે. હવે એના કારણે એને સહેલું કરવા માટે, કેમ કે હવે જે બધો કચરો આવવાનો છે બધો જે, એ તો બધા શાસ્ત્રનો તો અભ્યાસ કરે નહીં. તો અત્યારના જે બધા જે પબ્લિક જે છે તો શાસ્ત્ર અભ્યાસ કોઈ કરે જ નહીં હવે. તો એને સરળ કરવા માટે આ જે ભારતી તીર્થ મુનિજી જે છે શંકરાચાર્યજીની લાઈનમાં છે તેમણે આ સરળ કરવા માટે
આપણા જેમ વેદાંતા અધિકરણ માલા જે કરનાર પુરુષોત્તમજી છે ને, જે એવી રીતે એમનામાં વૈયાસિક ન્યાય માલા છે, અધિકરણ માલા જેવું. તો અધિકરણ માલાની અંદર કેવું છે કે પંચાંગ જે છે એ બધા સુસ્પષ્ટ રીતે તે કહેવામાં આવે. એવી જ રીતે ત્યાં વૈયાસિક ન્યાય માલામાં સ્પષ્ટ અધિકરણનો પંચાંગ જે છે સ્પષ્ટ ત્યાં કહી દેવામાં આવે. બસ એટલું જ, બીજું કઈ નહીં. એટલે કે મંદ અધિકારીઓ માટે આ ગ્રંથ કરવામાં આવ્યો છે. સમજમાં આવ્યું આટલું? અધિકરણ માલાનો જ કાઉન્ટર પાર્ટ છે વૈયાસિક ન્યાય માલા, એટલું સમજી લો. તેમાં વિષય પણ કે સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ, આમ કરીને બસ પતી ગઈ વાત. બહુ વધારે વાત નહીં કરવાની. આ સંશય, આ વિષય છે, આ સંશય છે, આમાં આ ડાઉટ આવે છે, એ ડાઉટમાં જે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ જે છે એ આ છે, અને ઉત્તર પક્ષીનો સ્ટેન્ડ આ છે, અને એમાં જસ્ટિફિકેશન, બસ પતી ગઈ વાત. લાંબુ નહીં કરવાનું એને. તો એવી રીતે બધા જ અધિકરણોનો આ વૈયાસિક ન્યાય માલાકારે કર્યો છે. સમજમાં આવી ગયું આટલું? વૈયાસિક ન્યાય માલા હા સંભળાય છે કે નહીં સંભળાતું? હા, ખબર પડી. હવે જો વૈયાસિક ન્યાયમાલાની અંદર આપણે જોઈએ, મારી જોડે વૈયાસિક ન્યાયમાલા છે, હું તમને એ રીડ કરીને બતાવું, પછી હું અપલોડ કરીશ ને વેબસાઇટ ઉપર વૈયાસિક ન્યાયમાલા. તો પહેલા એને વાંચી લઈએ, કારણ કે રશ્મિકારે વૈયાસિક ન્યાયમાલા રિફર કરી છે એટલે. અને આખો રશ્મિકારે આખો કોપી જ કરેલો છે વૈયાસિક ન્યાયમાંથી જ, સેમ કોપી જ, ઇટ્સ અ કોપી. એટલે આપણે વૈયાસિક ન્યાયમાલા જોઈએ. એમના હિસાબથી નવમ અધિકરણ છે, આપણા હિસાબથી અષ્ટમ અધિકરણ છે. મેં તમને પહેલા સમજાવ્યું હતું ને કે અધિકરણમાં પણ પાછા ડિફરન્સીસ હોય છે આચાર્યમાં. આમ એમના હિસાબથી આ નવમ અધિકરણ છે, આપણા હિસાબથી અધિકરણ છે, એમના હિસાબથી નવમો અધિકરણ છે, પણ કઈ વાંધો નથી. જુઓ એ કહે છે બૃહદારण्य के तृतीय अध्याय, હું વૈયાસિક ન્યાયમાલા લઉં છું એટલે बृहदारण्य के तृतीय अध्याय श्रूयते तद्यो यो देवानां प्रत्यबुध्यत स एव तदभवत् तथर्षीणामिति देवानां मध्ये यो ब्रह्म बुबुधे स एव ब्रह्माभवत् इत्यर्थः. तत्र देवर्षयो विद्याया न अधिक्रियन्ते इति प्राप्तम्. ત્યાં સુધી રાખો, વિષય ત્યાં સુધી છે. એટલે એમણે સ્પષ્ટ કર્યું, શું સ્પષ્ટ કર્યું કે વિષય શું છે અધિકરણનો. તો વિષય લખો. હવે અહીંયા જો કે સ્પષ્ટ ત્યાં ભાષ્યમાં સ્પષ્ટ, એક મિનિટ, હા છે ભાષ્યમાં પણ છે. જુઓ ભાષ્યની અંદર લાસ્ટ લાઈન છે ને, યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યત સ એવ તદભવત તથર્ષીણામ તથા મનુષ્યાણામ ઇતિ. ત્યાં લખો, એ આપણો વિષય વાક્ય છે. રશ્મિકાનું છે. હા, યો યો દેવાના, ના ભાષ્યમાં છે જ. યો દેવાનામ ભાષ્યમાં છે, જુઓ. દેવાદિના નહીં મળ્યો? રશ્મિકારે બતાવ્યું છે, જુઓ યો યો દેવાનામ પ્રતિબુદ્ધ્ય સ એવ. ના, રશ્મિકાર નહીં, તમે ભાષ્યમાં જ જુઓ, ભાષ્યમાં પણ છે. પેજ નંબર કેસો? નહીં, એમાં સૂત્ર જે છે ને તદુપર્ય એમાં જ છે. સૂત્રમાં ફર્સ્ટ સૂત્રમાં જ છે, છેલ્લેથી બીજી લાઈન છે. બુદ્ધ્યતા. ઓકે. તો યો યો દેવાનામ પ્રતિબુદ્ધ્યતા એ આપણો વિષય
શ્રુતિ છે. હવે જો એનો અર્થ સમજી લો, તદ્યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યત સએવ તદભવત તથર્ષિણામિતિ. આનો અર્થ સમજી જાઓ. આનો અર્થ સ્પષ્ટ એવો છે, ત્યારે જેટલા પણ દેવોના ઋષિઓના અને મનુષ્યોના, એ મનુષ્યોને જે છે પ્રત્યબુદ્ધ્યતા, એમને એવું અનુભૂતિ થઈ. કેવી અનુભૂતિ થઈ? તો કે સએવ તદભવત. કેવી અનુભૂતિ થઈ? કે તેના જેવા છે. સએવ તદભવત. એટલે અહમ સૂર્ય અહમ મનુરભવત જે થયું ને, વામદેવવત, એવી રીતે તદ્યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યતા સએવ તદભવત. એમને પણ એવું લાગ્યું કે હું તે છું. તત્વમસી શ્વેત કહેતો બ્રહ્માસ્મિ. સમજમાં આવ્યું? આત્મા તત્વમસી. એવી રીતે એમને ફિલિંગ એમને એવો પ્રતિબુદ્ધતા, એવું એમને એક્સપિરિયન્સ થયો કે તે લોકો તે છે. તે એટલે કે બ્રહ્મ છે. વામદેવવત અથવા તો એવી રીતે અત્યારે સમજી લો, પછી બધું વધારે સમજમાં આવશે. સદ્યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યત સએવ તદભવત તથર્ષિણામ. કોને કોને થયું આવો એક્સપિરિયન્સ? કોને કોને થયો? દેવાનામ, ઋષિણામ, મનુષ્યાણામ. તો ત્રણેયને થયો ને. કોને થયો? ઋષિઓને અને મનુષ્ય. વિભક્તિ છે. હવે ચાલો પ્રતિપાદિક કયો છે? કઈ પ્રાતિપાદિક સંજ્ઞા છે આની? ચલો બોલો. પ્રાતિપાદિક કયો છે આ? દેવ, ઋષિ. ઋષિણામ. ના, ઋષિણામ નો પ્રાતિપાદિક કયો છે એ સમજાવો. ઋષિણામ રામાણામ એટલે કોઈ થઈ નાનો કરે ને. પંચમી છઠ્ઠી બહુવચન છે. હા, ષષ્ઠી બહુવચન હજુ નથી કર્યું ને આપણે, રાઈટ? નથી કર્યું. ઓકે, કઈ વાંધો નહીં. પંચમી નથી, પંચમી છે. છઠ્ઠી બહુવચન છે. હું કહું માનો છઠ્ઠી બહુવચન છે. ષષ્ઠી બહુવચન કરાયું જ નથી પણ આપણને. કરાયું ના હોય પણ ખબર હોય ને. કરાયું નથી પણ એટલે જ મેં કહ્યું ને કરાયું નથી. એટલે યો દેવાનામ. દેવાનામ પણ ષષ્ઠી બહુવચન છે. ઓકે, એવી રીતે નામ પણ ષષ્ઠી બહુવચન છે. એટલે દેવા નામ થશે અને ઋષિ અણામ થશે, રાઈટ? હમણાં તો અટકુપાંગ ગવાયેપી છે ને, એ થશે ને. એ લાગશે ઋષિમાં, એ લાગશે. કાત્યાયનના હિસાબથી ર અને રૂ જે છે એ બંનેને અડા થાય, ઋષિનામ થાય. ઋષિનામ પુત્ર કુપવાંગ વ્યવાયેપી. અને દેવા નામમાં ના આવે અટકુપવાંગ વ્યવાયેપી. એ નહીં લાગે. ના, કે નથી ને. એ નથી. તો દેવા નામ નહીં, દેવા નામ જ થશે. એટલે આ વિષય સમજમાં આવી ગયો. તદ્યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યત સએવ તદભવત તથર્ષિણામ. આટલું સમજમાં. હવે જો આગળ, દેવાનામ મધ્ય યો બ્રહ્મ બુબુધે સએવ બ્રહ્મા ભવત ઇત્યર્થ. અચ્છા, એ પણ મેં તમને સમજાવ્યું, તેમાં કઈ સેપરેટ કઈ કરવાની જરૂર નથી. તત્ર દેવર્ષયો. હવે જો હવે આ સંશય પક્ષ ચાલુ થાય, સંશય ચાલુ થાય છે. અંગ ક્યાં કહે છે કે વિષયમાં તો આવું કહ્યું છે. કોને કોને થયો? દેવ, ઋષિ અને મનુષ્યોને. હવે અહીંયા પ્રોબ્લેમ ત્યાં આવ્યો કે આગળ તો હૃદયપેક્ષયા તો મનુષ્ય અધિકારત્વાત એમ લખ્યું છે પાછળના. હવે સંશય પેદા એ થયો કે એક શ્રુતિ એમ કહે, એક સૂત્ર એમ કહે છે મનુષ્ય અધિકારત્વાત, અને શ્રુતિ એમ કહે છે દેવાધિકારત્વાત, મનુષ્ય અધિકારત્વાત અને ઋષ્યાધિકારત્વાત. આ કઈ રીતે થયું? કોન્ટ્રાડિક્ટરી થયું ને, સ્ટેટમેન્ટ આવ્યો ને.
એ સંશય કહે છે. તત્ર દેવર્ષયો વિદ્યાયા ના અધિક્રિયંતે. તો જ કદાચ સંશય એવો થાય કે ના પહેલા ગયા જ સૂત્રમાં મનુષ્ય અધિકારત્વાત કહ્યું છે, તેથી આ શ્રુતિને જરા ગૌણ માની લો અને કહી દો કે દેવ અને ઋષિઓને આમાં અધિકાર નથી. આવું ગણી લો એટલે કે ગણી શકાય સંશય છે. સમજમાં આવ્યું? એમાં તો ક્વેશ્ચન હોય ને કે આને શું ગણી શકાય? આવું દેવ અને ઋષિ અધિકાર નથી, ગણી શકાય? આ સંશય છે. સમજમાં આવ્યું? હવે તો કેમ ગણી એવું થયું? તો કે છે કેમ એવો સંશય પ્રાપ્ત થયો? તો કહે છે હવે આ ટાઈપ ઓફ પૂર્વ પક્ષ છે. એટલે મનુષ્ય લખેલું છે ને એટલે હવે કુતઃ નહીં, હું આ વૈયાસિક ન્યાયમાલા છે. હા, અત્યારે ભાષ્ય નથી, વૈયાસિક ન્યાયમાલા છે. અચ્છા, તો પછી ભારતી તીર્થ કહે છે જો કુતઃ કહે છે અર્થી સમર્થો વિદ્વાન શાસ્ત્રેણા પર્યુપદસ્તો અધિક્રિયતે. હવે જો પૂર્વ પક્ષી એમ કહે છે કે ક્યાં એ તો નહીં થાય. બરાબર છે, સંશય તમારો એવો છે ને કે થાય. પૂર્વ પક્ષી કે ન થાય, દેવ અને ઋષિઓનો આમાં અધિકાર નથી. પૂર્વ પક્ષી એમ કહે છે. પૂર્વ પક્ષી અહીંયા કોણ છે? જૈમિની. અને જૈમિની નો સ્ટેન્ડ એવો છે કે અર્થી સમર્થો વિદ્વાન શાસ્ત્રેણા પર્યુદસ્તશ્ચ વૈદિકે કર્મણ્યધિકારી એમ કહે છે. હવે જો જૈમિની નો સ્ટેન્ડ એવો છે પૂર્વ પક્ષનો કે દેવ અને ઋષિઓનો અહીંયા અધિકાર નથી. કેમ નથી એનો રીઝન સમજાવે છે 5 પ્રકારથી. 5 કે 4 પ્રકારથી. પહેલો પ્રકાર એ છે, પહેલો રીઝન એ છે કે અર્થી. ભાઈ કોણ યજ્ઞ કરે અને કોણ બ્રહ્મ જ્ઞાન લે? કઈક અર્થ તો હોવો જોઈએ ને, આકાંક્ષા તો હોવી જોઈએ ને, અપેક્ષા તો હોવી જોઈએ ને. અર્થ મતલબ છે ધન નહીં. અર્થી નો મતલબ છે અપેક્ષા. કોઈક અપેક્ષા હોય તો કોઈક વસ્તુ કરે ને માણસ. કર્મ કરવાનું હોય તો પણ કોઈક અપેક્ષા હોય તો કર્મ કરે. બ્રહ્મ જ્ઞાન લેવું હોય તો કોઈક અપેક્ષા હશે તો બ્રહ્મ જ્ઞાન લેશે કે ચલો મુક્તિ લેવી છે. આવ્યું સમજ? તો વાતો લૌકિકમાં કોઈક પ્રાપ્ત કરવું છે કે અલૌકિકમાં કંઈક પ્રાપ્ત કરવું છે તો યજ્ઞ કરો. પુત્રાદિકની ઝંખના હોય તો યજ્ઞ કરો. આ કોઈક અર્થી તો હોવો જોઈએ ને. હવે દેવોમાં અર્થ હોય, એ લોકોનો પુરુષાર્થ તો સિદ્ધ હોય, એ લોકોને કઈ જ કરવાનું નહીં, કારણ કે ભોગીઓની નથી. સોરી, એ ભોગીઓની છે. કર્મયોની જ નથી, એ ભોગીઓની છે. ભોગીઓની એટલે કે એમને કોઈ એક્સપેક્ટેશન નથી કે સારા કર્મ ને ખરાબ કર્મ કરે. સમજમાં આવ્યું? સારા કર્મ કર્યો છે તેથી હવે એ ભોગવે છે તેના. આવ્યું સમજમાં? ભોગયોની છે, કર્મયોની એ નથી. તો અર્થી કઈ રીતે થાય? એમને શું અપેક્ષા? બધું જ પ્રાપ્ત છે એ લોકમાં, બધું જ પ્રાપ્ત છે. સમજમાં આવે છે? દેવલોકમાં તો બધું જ પ્રાપ્ત છે. જે જોઈએ તમને પ્રાપ્ત છે. જેનો સંકલ્પ કરે ને એને પ્રાપ્ત થઈ જાય. તો અર્થી કઈ રીતે થયો? હવે દેવ અર્થી કહેવાય? ન કહેવાય. એને કે ધનની અપેક્ષા છે, પુત્રની અપેક્ષા છે? ની અપેક્ષા નથી. અને અપેક્ષા હોય તો એને કર્મ કરવાની કોઈ જ જરૂર નથી. સંકલ્પ માત્રથી બધું સિદ્ધ થઈ જાય. એને ધન જોઈએ છે, ચાલો એ તો કેટલું બધું હોય, અને ધનથી કરશે શું? ચાલો કઈક ખરીદવા જશે, વર્લ્ડ ટૂર માં જશે ધનથી. વર્લ્ડ ટૂર ત્યાં જ છે, બધું ફ્રી ઓફ ચાર્જ છે. ત્યાં કોઈ પૈસા માંગતો નથી તમારી પાસે. જ નથી માંગતો. એ જે લોકમાં પૈસા જ નથી માંગવાનું હોતું, ત્યાં પૈસા કમાઈને કરવાનું શું હોય? સમજમાં આવે છે? સમજમાં? અર્થી નથી દેવ. અચ્છા, ઋષિઓ પણ એવા જ છે. ઋષિઓ તો શું હોય અર્થ? ઋષિ તો જે વૈરાગી છે
હમ અર્થ હોય? કોઈ અર્થ હોય એમને? ન હોય. તો એમને પણ અર્થ નથી. અચ્છા, પછી કહે છે સમર્થો. એટલે કે સમર્થો એટલે કે પાવર નહીં. અહીંયા સમર્થ નો મતલબ કોઈક સંદર્ભમાં સમર્થ શબ્દ મૂક્યો છે. અહીંયા પાવર શબ્દ નહીં. ત્યાં અર્થ છે કે કર્મ કરવાનો સામર્થ્ય એ સંદર્ભમાં સામર્થ્ય. સમજમાં આવ્યું? કર્મ કરવાનું સામર્થ્ય એમનામાં છે, દેવોમાં નથી. કેમ નથી? તો કહે છે કે એમને શરીર છે, ભૌતિક શરીર છે. પહેલા તો શરીર થી ચાલુ કરો. એમને ભૌતિક શરીર છે, એમને તો દિવ્ય શરીરો હોય છે. બરાબર. એમને તો જમીન પર પગ નથી રહેતા એવું કહેવામાં આવે છે શાસ્ત્રમાં. તો દેવ નો ભૂમિ પર પગ હોતા જ નથી, પડતા જ નથી ભૂમિ પર. તો શરીર જ અલૌકિક છે તેમનું, દિવ્ય શરીર છે એમનો, એ ભૌતિક શરીર છે જ નહીં. તો કર્મ કરવાનું સામર્થ્ય આવે જ કેવી રીતે તેમનામાં? કેમ કે કર્મ કરવાનું સામર્થ્ય તેવા લોકોને હોય કે કર્મનો અંગ જે છે, ષડંગ જે કર્મનો છે, દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, દેવતા ઇત્યાદિ, મંત્ર દૃષ્ટા, ઋષિ ઇત્યાદિ જે છે તેનો જયારે યોગ હોય ત્યારે કોઈ કર્મમાં પ્રવૃત્ત થવાય. અમેરિકામાં બેઠા બેઠા પછી એમ કહો કે અમને પેલો સોમ યજ્ઞ કરવો છે, તો આ તો દારૂના બારની અંદર પછી એમ કહો કે ભાઈ ચલો ગંગાજલ. હવે દારૂના બારમાં પછી તમે એમ કહો છો કે અમને અપરસ કરવી છે. પછી દારૂના બારમાં બેઠા બેઠા અપરસ થાય કેવી રીતે? આવ્યું સમજમાં? તો પેલા અમેરિકા જેવા લેચ્છ દેશમાં આવો, પછી ઉપરથી એમ કહો કે હવે અમને અપરસ કરવી. દારૂની બારમાં જાઓ પેલા જાણી જોઈને, પછી હવે એમ કે અમે દારૂ નથી પીતા, અમને અપરસ જોઈએ છે. એ કઈ રીતે બને ભાઈ? તો આવ્યા શું કરવા દારૂની બારમાં? એટલી આભડછેટ થતી હોય તો આવ્યા જ શા માટે? બારમાં જવું જ નતું જોઈતું. ખબર તો હતી કે મ્લેચ્છ દેશ છે, તો આવ્યા કેમ? આવે ને પાછા એમ કે નહીં હવે અમને પેલું શું કે છે અહીંયા બધા બાળકો અહીંયા આવે છે પછી શું કરે છે ત્યાં જઈને પાછા નાથ દ્વારામાં પશ્ચાતાપ કરે છે. હા, પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત કરવો પડે. અરે ભાઈ ઇન્ડિયામાં આવીને પ્રાયશ્ચિત કરાય. ત્યાં કેવી રીતે દારૂની બારની અંદર બેસીને પછી એમ કે ચલો હવે અમે પ્રાયશ્ચિત કરીએ છીએ કે હું દારૂની બારમાં આવ્યો. દારૂની બારમાં જ્યાં સુધી બહાર નહીં નીકળ્યો ત્યાં સુધી પ્રાયશ્ચિત થાય કેવી રીતે? બહાર નીકળીને પ્રાયશ્ચિત થાય ને. તો એવી જ રીતે અહીંયા બધા બાળકો આવે છે ને પછી એવું કહે છે કે હવે અપરસમાં ના હોય, અપરસ ના હો, કશો વાંધો નથી. તો ટોકન છે અપરસમાં ના આવવાનું. તો ખરેખર અપરસ તો ત્યાંથી સિદ્ધ જ નથી, શાસ્ત્રાનુસારીની અપરસ તો. આવ્યું ને સમજમાં? શાસ્ત્રને પૂછો તો એ તો એમ જ કહેશે કે કઈ અપરસ છે? દેશ તમારો દેશ જ મ્લેચ્છ દેશ છે, પછી તમે કઈ અપ્રસિદ્ધિ કરવાના? પેલા તો શાસ્ત્રને પૂછો તો એ તો એ જ આન્સર આપવાનો ચોખ્ખો. એમાં પછી કઈ પુષ્ટિ ને કૃપા ને કાંઈ પણ થવાનું નથી. શાસ્ત્રને પૂછો તો શાસ્ત્ર તો એક જ જવાબ આવશે, નથી ભાઈ તમારો અપરસ હજુ પણ તમે 1000 વખત સ્નાન કરશો ને તોય તમે અપરસ નથી. કેમ કે શાસ્ત્રના હિસાબથી અપરસ નથી ગણાતી. સમજમાં આવી ગયું આટલું? અચ્છા, હવે તમને તો હવે જો મ્લેચ્છ દેશમાં રહીને દારૂની બારની અંદર રહીને પછી તમને અપરસ કરવી જ હોય તો કર્યા કરો, વાંધો નથી. શાસ્ત્ર તો ના જ પાડશે. અચ્છા, હવે કોઈ પણ સારા કર્મ કરવાના તો દારૂની બારમાં તો કરવાના ન હોય ને, એમાં તો શુદ્ધ સ્થાન જોઈએ ને. તો એ કહે છે કે ભાઈ મનુષ્યોને દેશ, કાલ, મંત્ર, દેવતા ઇત્યાદિ જે છે એ અવેલેબલ છે. દેવોને ક્યાં અવેલેબલ છે? દેવોને અવેલેબલ જ નથી. દેવોનો દેશ પરિચ્છિન્નતા નથી હોતી, ગમે ત્યાં ભ્રમણ કરી શકે, એમને કોઈ પરિચ્છિન્ન નથી. સમજમાં આવ્યું? એમને એવો કોઈ કાલ નથી.
ખરાબ કાલ કે સારો કાલ, એનો કાલ જ અલગ છે દેવલોકનો. તો સમજમાં આવ્યું? ત્યાં આદિત્યની ગતિ પણ અલગ જ છે એ લોકમાં. તો એનો અલગ જ ગતિ છે બધી દેવલોકની. તો ભાઈ કાલ નથી, દેશ નથી, દ્રવ્ય એવા નથી જે મનુષ્ય લોકમાં દ્રવ્ય હોય એવા દેવલોકમાં દ્રવ્ય નથી. બધા અલૌકિક દ્રવ્ય હોય છે. આ બધું ડિફરન્સીસ હોવા અને દેવતા, તો આ બધા ડિફરન્સીસ જે છે એના કારણે એ કયો કર્મમાં પ્રવૃત્ત થાય પહેલા તો, અને થાય તો કયા કાલમાં થશે ને કયા દેશમાં થશે ને કયો મંત્ર યુઝ કરશે ને શું કરશે, બધું તો જુદું છે. સમજમાં આવી ગયું ને? અચ્છા, પછી કહે છે જુઓ, વિદ્વાન હોય ને, વિદ્વાન એનો જ કર્મમાં અધિકાર હોય છે. આ લોકો વિદ્વાન જ નથી હોતા, આમને કોઈ જરૂરત જ નથી હોતી, કારણ કે આ તો ભોગયોની છે. તો આમને શું વિદ્વત્તાની જરૂર? ભોગયોનીમાં તો ભોગ જ ભોગવવાનો, એમને શું વિદ્વત્તાની જરૂર? અને ઉપરથી કહે છે શાસ્ત્રેણ પર્યુદસ્તશ્ચ. તો એ કહે છે કે શાસ્ત્રની અંદર એનું નિવારણ ન થવું જોઈએ. શાસ્ત્રમાં તો એવું કહે છે કે ભાઈ મનુષ્ય અધિકારત્વાદ, તો નિવારણ થઈ ગયો. તો કે છે આ બધું તો સિદ્ધ થતું નથી કોઈ એ દેવોમાં, તેથી દેવનો અધિકાર નથી. સમજમાં આવ્યું? ન ચ મંત્રાર્થવાદાદિભ્યો દેવાનામ વિગ્રહત્વમ વિધ્યેક વાક્યતાપન્નાનામ મંત્રાદીનામ સ્વાર્થે તાત્પર્યાભાવાત. વૈયાસિક ન્યાયમાલા છે હજુ પણ. તો એ માલાકાર એમ કહે છે કે જો કોઈક એમ કહે કે ના દેવોને વિગ્રહ હોય છે, એટલે કે દેવો જે છે કર્મ કરવા માટે સમર્થ કોઈક શરીર ધારણ કરે છે, એવું જો કહે કોઈ પૂર્વ પક્ષીનો પણ પાછો પૂર્વ પક્ષી, સમજવાયું? જો એમ કહે કે ના એવું થોડી હોય કે શરીર તો હોય છે જ એમને કર્મ કરવાના માટે, તો કહે છે કયો? તો પૂર્વ પક્ષી જો એમ જવાબ આપે કે ભાઈ કયો રૂપી શરીર, અને જો પૂર્વ પક્ષીનો પણ પૂર્વ પક્ષી જો જવાબ આપે કે નહીં એ કહે છે મંત્રાર્થવાદાદિભ્યો દેવાનામ વિગ્રહત્વમ. મંત્રાર્થવાદીઓ જે છે એ મંત્રાર્થવાદીઓ એમ કહે છે કે નાના દેવોને મંત્ર રૂપ શરીર ધારણ કરે છે. તેઓ કર્મના અંગભૂત જે મંત્રો હોય છે ને, જે એ મંત્રો જે છે એ દેવનો ગણાય છે. એટલે કર્મકાંડમાં દેવો પધારે છે તે થાય આહ્વાન ને વિસર્જનમાં. હા, મંત્રાત્મક હોય છે ને તે લોકો. તો મંત્ર કરે તો આહ્વાન કરે ને પછી વિસર્જન કરે. મંત્રાત્મક દેવતાઓનું વિગ્રહ તો હોય છે જ. અચ્છા, તેથી કરીને એમને વિગ્રહ તો છે કર્મ કરવા માટેનો. ના તો પૂર્વ પક્ષી પાછળ પેલા પૂર્વ પક્ષીને જવાબ છે કે ના એવું ન ગણાય, એવી રીતે થોડી કરાય. આ તો લાક્ષણિક અર્થ છે, ખરેખર થોડી એવું થાય છે. શરીર સિદ્ધ એમનું ખરેખર પાછું તો થતું જ નથી, એ તો લક્ષણાથી થાય છે. એમાં કોઈ અર્થવાદ છે, એમાં કોઈ અર્થવાદ છે એટલે કે શું ખરેખર નથી હોતું, સ્તુતિ માટે છે, ખરેખર હોતું જ નથી તે. તેથી કહે છે કે તેથી કરીને એમને શરીર એવો કર્મના અધિકાર વાળો મળતો શરીર જે છે, વિગ્રહ જે છે, એ એમને કદાપી પ્રાપ્ત થતો નથી કર્મ કરી શકવાના માટે, કારણ જે કર્મ કરી શકે. તેથી કરીને દેવોનો ઋષિઓનો અધિકાર નથી, માત્ર મનુષ્યનો જ અધિકાર છે વેદમાં, વેદના ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ. ઓકે, આટલું સમજમાં આવ્યું? ઓલરાઈટ. તો પછી જો પૂર્વ પક્ષી કહે છે ઇતિ પ્રાપ્તે બ્રૂમઃ
ત્રિવિધો હિ અર્થવાદ, આ જે છે ને એ બધું પછી લઈશું. સિદ્ધાંત પક્ષ, કેમ કે સિદ્ધાંત પક્ષ સેપરેટ ડિસ્કશન છે. પછી ત્રિવિધો હિ અર્થવાદ, ગુણવાદ, અનુવાદ, ભૂતાર્થવાદશ્ચ, એમ 3 પ્રકારના અર્થવાદ સમજાવે છે વૈયાસ ન્યાયમાલાકાર. વિરોધે ગુણવાદ સ્યાદ અનુવાદો અવધારિતે, ભૂતાર્થવાદસ્તદ્ધાના અર્થવાદત્વાદ ત્રિધા મત, એમ કરીને ભૂતાર્થવાદ, અનુવાદ ને ગુણવાદ, આમ 3 પ્રકારના અર્થવાદ સમજાવે છે. હવે પછી લઈશું આપણે, અત્યાર નહીં. ઓકે, એ સિદ્ધાંત છે. સિદ્ધાંત જો એનું જ કોપી કર્યું છે રશ્મિકારે, સેમ જ છે. જો રશ્મિ જોશો તો એ જ છે સેમ, હું જે બોલું છું એ જ છે. કોપી જ છે. એ કોપી જ છે. હા, કોપી છે. કારણ કે એમણે કહ્યું છે ને કે વૈયાસિક ન્યાય માલાયામ અપી, કોપી છે. એ કોપી કરેલું છે અહીંયા. સેમ ટુ સેમ જ છે. જો બધા સ્ટેટમેન્ટ મેચ થાય છે. અર્થી સમર્થો વિદ્વાન અધિક્રિયતે ઇત્યાદિ ઇત્યાદિ છે ને. જો ત્રિવિધો હિ અર્થવાદ, ગુણવાદો, અનુવાદો, ભૂતાર્થવાદશ્ચ, રાઈટ? એટલે બધું એ જ છે સેમ. વૈયાસકરણ ન્યાય, વૈયાસ ન્યાયમાલામાં પણ આ સેમ ટુ એક્ઝેક્ટ સેમ ટુ સેમ છે. એટલે અહીંયા કોપી કરેલો છે. એમાં કઈ ખરાબ નથી. આ પેલું એના જેવું છે. આપણો કયો ગ્રંથ છે? ન્યાસ વિંશતિ ગ્રંથ છે ને, ન્યાસ વિંશતિ, એની કોપી કરી છે ને. ન્યાસાદેશ ગીતાજીમાં ન્યાસ વિંશતિ ગ્રંથ જે છે ત્યાંથી આ કોપી કરેલી છે, રાઈટ? ન્યાસાદેશ. એમાં કઈ ખરાબ નથી, પણ આ જસ્ટ સમજી લો કે આવી રીતે કોપી ચાલે છે. જયારે કોઈક રેફરન્સ આપે કે હા હું કોપી કરી રહ્યો છું વૈયાસિક ન્યાયમાલા, મેં લખેલું છે, ચોખ્ખું રેફરન્સ આપેલો છે. આ તો ઈઝી છે ને. આ તો બધું ઈઝી લાગ્યું, રાઈટ? હા, અહીંયા સ્થાયી ભાવ રે એ તો બહુ અગત્યનો છે. નહીં તો બધા કંટાળી જાય આ ગ્રંથથી. પણ ના બધા અધિકરણો વિશેષ છે. ખબર છે ને કે રાઈટ કે બાવા જયારે પેલા 7 દિવસ જયારે સર્વોત્તમ સ્તોત્રમાં જે પહેલા 4-5 દિવસ જે ઉપનિષદ ચલાવે ત્યારે તો આપણને ખબર પડી જાય કે જયારે ભાઈ બાપરે બહુ થયું, રાઈટ? તમારું લોહી પીશ. જયારે ઉપનિષદ ચાલુ થાય ત્યારે એવું જ થાય. એવું છે. એટલે શું કરે એ રાખીએ આપણે. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे दिविधा धरो, बिना मोल को चेरो भरोસો, ચડાઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ શરણ की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. જય શ્રી કૃષ્ણ.